ભીંડો ઉતારવા આવીશું તો આ બધો ઉતારી લઉં અને આજે આનું સાસવાળું શાક બનાવવાનું છે ભીંડાનું આ સુરતી ભીંડો નથી દેશી ભીંડો છે ગામડાનો આ છે પોપૈયા આ છે તુલસીમાં ઓલી બાજુ રીંગણી છે અને આ બધો ભીંડો છે આ છે ગુવાર પણ ગુવાર જે આવ્યો નથી નાનો નાનો છે અને આ બધો ભીંડો છે આજે મન થયું કે હાલો શાકભાજી ઉતારી આવી વાડીનું તાજું અને બનાવીએ સાસવાળું શાક બનાવવાનું છે આજ ભીંડાનું દેશી ભીંડો વાઈટ લીલો ભીંડો નથી દેશી ભીંડો છે આજે આ ભીંડાનું શાક બનાવવાનું છે નાની નાની શીંગો આ મોટી મોટી શીંગો હોય પણ આ કુળી શીંગો હોય આ મેથી છે પણ હજી બહુ નાની નાની છે મોટી થશે ને ત્યારે શાક બનાવશું આ છે પોપૈયો પણ પોપૈયા તો હજી બહુ નાનો છે રોયપો જ છે પોપૈયા આવશે ને ત્યારે બહુ મોટું ઝાડ થાય ને મોટા મોટા પોપૈયા આવશે આ રીંગણી હજી તો આવી નથી આવશે પણ વાર લાગશે દિવાળી ઉપર રીંગણા આવશે આ છે ગલગોટા પીળા ફૂલ આવે ને એ ગલગોટા છે જો આ છે ગુવાર આ ગુવારનો છોડ છે આમાં જે ગુવાર આવ્યો નથી બસ ફૂલ ઉખડવા મળ્યા હવે ગુવાર આવશે આ બધો ભીંડો છે આ મારી વાડીનો ભીંડો જો દેશી ભીંડો વાઈટ આનું સાસવાળું શાક બનાવવાનું છે મસ્તીનું કોને કોને ભાવે અમને તો આ જ ભીંડો ભાવે છે ગામડામાં તો વાડીમાં ભીંડો હોય તો જે શાક હોય એ શાક બનાવી નાખીએ અને ખાઈએ